સમસ્ત ઉત્તર ગુજરાતના મારા ક્ષત્રિય ઠાકોર સમાજને જય દ્વારકાધીશ, જય સદારામ, જય ભવાની. ચોણસમાં સમસ્ત ચોણસમા તાલુકાના ક્ષત્રિય સમાજ મળી અને સમૂહ લગ્નનું આયોજન કરેલું હતું. અને આયોજનની આખી ટીમ મારે વિક્રમજી ઠાકોર, ગામ વસઈ, સમાજ માટે સતત દોડતા અમારા નાગજીબા રિટાયર્ડ શિક્ષક છે પણ વાઘ ઘોડી દોડે સમાજ માટે. ઓમજીબી માસ્તર, આખી એમની ટીમે મને, ભાઈ વિનયસિંહ ઝાલા સુમસર, અમારા મનોજભાઈ બધાને એક રિક્વેસ્ટ કરી હતી કે અમે સમૂહ લગ્ન કરાશું અને સમાજની દીકરીઓને ખૂબ સારા સમૂહ લગ્ન કરવા છે અને બાબાભાઈ ભરવાડ તમારા મિત્ર છે એટલે તમે આખી ટીમ મળી અને દીકરીઓ માટે કોઈક દોન અપાવો. એ ટાઈમે બાબાભાઈને આખી ટીમે અમે વાત કરી અને બાબાભાઈ એક ઝાટકે કહી દીધું હતું કે ભાઈ ક્ષત્રિય સમાજની દીકરીના લગ્ન હોય અને બાબા ભરવાડ કોઈ જણો પાસો રહે ને 11 લાખ રૂપિયામાં આપું છું તમને. હવે એ દિવસે અમને બધાને ઝાટકો જ હતો કે ગુજરાતમાં એક સિસ્ટમ ચાલે છે, માઇકમાં તો આપણો ગમે એટલો બોલવો આપણે આવું લોકો હોય ને લોકો ભૂલી જાય. આવી ગુજરાતમાં સિસ્ટમ ચાલે છે. પણ મારો બાબો ભરવાડ બોલે એટલું પડે. આજે આ તમામ રકમ બોલેલી લઈ અને સમૂહ લગ્નના આયોજક બાબાભાઈ, વિક્રમજી, નાગજીબા, માસ્તર, આખી ટીમ હાથ રાખો ભાઈ. તમને બાબાભાઈ ભરવાડે જે ચોણાસમા સમૂહ લગ્નની અંદર જે રકમ દોનમાં બોલ્યા તે રકમ સુપરત કરી છે. અને આખા ક્ષત્રિય સમાજને હું વિનંતી કરું છું કે આ બાબાભાઈ ભરવાડને પણ ખરેખર એક ક્ષત્રિય સમાજનો મોટો ભાઈ કહેવાય કે ભરવાડનો દીકરો ક્ષત્રિય સમાજ માટે આટલું કરતો હોય તો ક્ષત્રિય સમાજને, આ ભરવાડ સમાજને કોઈક દાડો જરૂર પડે તો આપણા વડવાઓ જે મસ્તક આપ્યા છે મસ્તક આલવાની તૈયારી રાખજો એવી વિનંતી કરું છું. અને સમાજના આગેવાનોને પણ વિનંતી કરું છું, મહેરબાની કરીને જેટલું હલાય એટલું બોલો, લખાવો તો હાલો અને ના હાલવું તો લખાશો. તમારા ભરોસે સમૂહ લગ્નના આયોજકો ને બધા મિત્રો કોક ઉધાર લઈને આદરે પૂરું પછી પૈસા લખાયેલા ના આવે તો ઉઘરાણીની લેન લાગે છે. આયોજકો હેરાન થઈ જશે એવી ટકોર કરું છું. અને વિક્રમજી અમારા સમૂહ લગ્નના આયોજક, ક્ષત્રિય સમાજના ચોણાસમા તાલુકાના પ્રમુખ, અમારા નાગજી પર આખી ટીમ, વિક્રમજીની વિનંતી કરું 2 શબ્દો કે. જે ચાણસ્મા દ્વારા ક્ષત્રિય સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કર્યું તેમાં બાબાભાઈ ભરવાડ જ્યારે અમે એમને પાટણ મુકામે કન્યા હોસ્ટેલમાં 2,51 લાખ રૂપિયા આપ્યા, એના પછી અમારે એક શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ કરવાનો થયો ત્યારે બાબાભાઈને અમે આમંત્રણ આપ્યું હતું કે બાબાભાઈ અમારો એક શસ્ત્ર પૂજનનો ક્ષત્રિય સમાજનો કાર્યક્રમ છે તો તમે પધારો. એ દિવસે અમે સમૂહ લગ્નનું મુહૂર્ત જોવરાયું. તો એ દિવસે બાબાભાઈને એમ થયું કે અહીંયા કોઈ કોંગ્રેસ, ભાજપ, ઊંચ નીચ નહીં, તમામ ક્ષત્રિયો એક થયા છે. તો એમને એમ થયું કે આ ખરેખર ચાણસ્મા તાલુકા સમૂહ લગ્ન સમિતિ જે આયોજન કર્યું છે તેમાં દાન આપવા લાયક છે. તો 11 લાખ રૂપિયાની જાહેરાત કરી હતી એમને અને આજે એ જ સામેથી એમને બોલાવી અને આજે 11 લાખ રૂપિયા આપી દીધા છે. તે બાબાભાઈનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. બાબાભાઈને વિનંતી કરું 2 શબ્દો બોલો. જય સદારામ બાપા, જય વાળીનાથ. આજે મારા સુણસરના ખાસ મિત્ર, અમારા સદારામ સેવા સમિતિના કન્વીનર એવા વિનયસિંહ સુણસર ઝાલા જે અમારી ટીમને માર્ગદર્શન આપે છે, જે વિનયસિંહ ડોક્ટર સાહેબ, અમારા નવગણજી ઠાકોર દરેક ભેગા થઈ અને સદારામ સેવા સમિતિના ટીમ દ્વારા જ્યારે હું ચાણસમાં ગયો ત્યારે મને આ ક્ષત્રિય સમાજમાં જે એકતા, જે હું ઉત્તર ગુજરાતમાં એકતાનું સૂત્ર લઈને નીકળ્યો છું, હું પોતે બાબા ભરવાડ, એ આ દરેકની ટીમ જોઈને મને એમ થયું કે નહીં, અહીંયા કોઈ કોંગ્રેસ નહીં, કોઈ ભાજપ નથી અને દીકરીઓ માટે સારું કામ થાય છે. એટલે જે હું 11 લાખ બોલ્યો હતો આજે મેં એમને સામેથી બોલાવી
મારા ખાસ મિત્ર વિક્રમસિંહ હોય, ભોમજીભાઈ હોય, સાહેબ હોય, આખી ટીમ હોય. ટીમને બોલાવી આ લાઈવ થવાનું કારણ એટલું જ કે દરેક સમાજને હું કહેવા માંગુ છું, ઠાકોર સમાજ હોય, ભરવાડ સમાજ હોય, રબારી સમાજ હોય, કે એકતાનું પ્રતીક જે હું લઈને નીકળ્યો છું, જે મારું સપનું છે, એ સપનું પૂરું કરવા તમે સાથ સહકાર આપજો મને. બસ એ જ હું બાવાભાઈ ભરવાડ. જય માતાજી. અમારા નાગજીબા ક્ષત્રિય સમાજના ખૂબ સિનિયર આગેવાન છે, બે શબ્દો સમાજને કહો. ચાણસ્મા ખાતે ક્ષત્રિય સમાજના જે સમૂહ લગ્ન થઈ રહ્યા છે એમાં દાતા તરીકે બાબાભાઈ ભરવાડે કન્યાદાન તરીકે 11 લાખ રૂપિયા જે દાન કર્યું છે એને ભરવાડ અને ક્ષત્રિય સમાજ એ ભાઈ ભાઈ છે. પહેલા કહેતા કે મામા અને માસી ભાઈ થાય, અને એક લાકડીધારી ને એક તલવારધારી છે. અને બાબાભાઈએ અમારી જે માગણી સ્વીકારી એ બદલ ક્ષત્રિય સમાજ વતી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જ્યાં જ્યાં એમની જરૂર અમારી જરૂર પડે તો અમે એમની સાથે ખડે પગે ઉભા રહેવા માટે સંમત છીએ, તૈયાર છીએ. જય ભવાની.